હવામાન વિભાગની આગાહી અને આ આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી જમાવટ જોવા મળી. ગુજરાતના 191 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ તાપીના વ્યારામાં 3.82 ઇંચ વરસાદ છે. જામનગરના કાલાવડમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો તો પંચમહાલના કલોલમાં 3.11 ઇંચ, જ્યારે પોરબંદરના રાણાવાવમાં 3.07 ઇંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 16 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સ્થિતિ ગુજરાતની છે. તો જો જૂન મહિનાની જ વાત કરવામાં આવે તો ગુજરાતમાં સરેરાશથી 115% વધુ વરસાદ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી 105% વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સાબરકાંઠામાં 269%થી વધુ વરસાદ છે. આણંદમાં સરેરાશ 218% અને પંચમહાલમાં 193% વધુ વરસાદ નોંધાયો.